હરિનો માર્ગ, અને હરિને માર્ગે હાલીએ ને સાહેબ તો અસ્તિત્વ એ આપને મદદ કરે છે. દાખલા તરીકે ભગવાન રામ ધર્મને કેડે હાલ્યા તો પશુ પક્ષી અને વાંદરાઓથી રીછ વાંદરાઓ બધી મદદ કરી, અને અધર્મને કેડે રાવણ હાલ્યો તો પોતાનો ભાઈ હગો હામો ગયો વિભીષણ, અને એના કહેવાથી બાણ છૂટ્યું, રાવણનું મૃત્યુ થયું. સાહેબ राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते है करके कूड़े कहां. 30 बाण मार्या ने त्याउથી તો માયાવી મસ્તક આવી જતા હતા. પછી વિભીષણ હામું રામે જોયું કે શું કરું, અને ઈશારો કર્યો કે નાભીમાં મારો, ન્યા અમૃત કુંભ છે. કોણે માર્યો? એટલે તો આપણે પેલા જમાનામાં કાગળ લખતા ને પોસ્ટકાર્ડમાં સરનામા એવા કરતા, રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ, અમે એને નહીં પૂગીએ. બસ જેને કોઈ ન પૂગે એને એના પૂગે. લે સાહેબ હામો ગયો સાહેબ, અધર્મને કેળે રાવણ હાલ્યો એટલે વિભીષણ હામો ગયો. અને રામ, અને એક બીજી વાત કરી દઉં સાહેબ, બહુ નાની એવી, કે રાવણ છે ને રાક્ષસ છે. રાક્ષસ એટલે રસ્તો છોડી અને જે હાલનારો જે માણસ છે એ ગમે એ રીતે ચોરી કરી જાય સાહેબ, ગમે એ રીતે આવે. ઓઢણા મોટા છે, જેની સદગુરુની પરંપરા છે, એનાથી જે તે રસ્તે હલાય નહીં, જેમ તેમ બોલાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં. કારણ એ સદગુરુના કેળા એવા છે. એ તો જે ત્યાં હાલે એ આપણું કામ નથી, એને તો કેળે જ હલાય. અને એનો એક પ્રસંગ, રામે રાવણને માર્યો એના કરતા પૂજ્ય મોરારી બાપુનું એક દર્શન મારે આપને તમને બહુ બહુ સરસ વાત છે, બહુ સરસ. અમુક વાત રામાયણ તો વર્ષોથી વંચાય છે ને સાહેબ, વર્ષોથી યુગોથી વંચાય છે ને. એ વખતે તો એવું હતું ભાઈ રામાયણ વંચાતી હોય ને પછી આમ હું પ્રેમદેશ બાપુ એક દી કહેતો હતો કે એક જમાનો હતો કે રામાયણ કે ભાગવત હોય ને ડોહિલાઓના ગાડામાં ફરી ફરી નાખી આવે, એટલે બૂંદી કાયતરા કરે ને અહીં ઘેરે શાંતિ ને એને શાંતિ એમ. પણ હવેની જે રામાયણ અને ભાગવત જે આવ્યા એમાં યુવાન વર્ગ, કોમ્પ્યુટર યુગનો યુવાન વર્ગ બેઠો બેઠો ચોપાઈ લખતો હોય સાહેબ, શ્લોક લખતો હોય. એટલે પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે, કારણ કે નવી જનરેશન, નવો વર્ગ આવ્યો, એ જે આવ્યો ને એ નિર્વ્યસની આવ્યો ધર્મને. એમાં પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ છે, બધા સંતો યુવાનોમાં ચેતનાઓ રેડી છે ને, દેશભક્તિ રેડી છે, ચેતનાઓ રેડી છે. એટલે મારે આપને એક પ્રસંગ કહેવો છે. લક્ષ્મણની મૂર્છા આવી ગઈ, ઔષધિ લેવા માટે હનુમાનજી મહારાજ ગયા છે. વાર એટલા માટે લાગી કે ભરતજી એને ફણા વિનાનું બાણ માર્યું, નીચે આવ્યા, બધી વાત કરી, આવું બન્યું છે. ઓહો, ભરત કે હું તો રામના કોઈ કામમાં જ ન આવ્યો, હું તો અડચણ રૂપ જ થયો છું. એવે વખતે પૂજ્ય બાપુ એક જગ્યાએ બહુ સરસ બોલ્યા છે કે કોપ ભવનની માલિપા કઈ કઈ નહોતી, રાજમહેલમાં હતી. વનવાસ આપ્યા પછી તો ઈ આમ અંડકથી ધરતી ખોતરતી હતી, અને એને કોઈ કીધું હલચલ મચી ગઈ છે, ગામના પાદરમાં માણસ ભેલું થઈ ગયું છે, અને આને તો ક્યાં કોઈ બોલાવતું તું. એમાં ઈ ગઈ કઈ કઈ સાહેબ, બહુ સુરવીર બાઈ સાહેબ. પૂજ્ય બાપુના શબ્દોમાં કહીએ તો મહારાજા દશરથને જ્યાં જ્યાં વિજય અપાવ્યા છે એ આભારી કઈ કઈની સુરવીરતાની હિસાબે જ છે. અને ગઈ ગામના પાદરમાં શું છે આ બધું, તો કે ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે, અમને હનુમાનજી પહોંચે નહીં તો એના પ્રાણ વયા જાય એમ છે, આવી બધી ચિંતામાં છે બધા. અને શું કઈ કઈ બોલી છે, કારણ કે રામાયણના પાયામાં જ છે, રામના કહેવા મુજબ જ લીલા કરી છે, એની વાતો તો આખી જુદી છે. પણ શું કીધું ખબર, કોઈ ચિંતા કઈ કે કરોમાં, હું અહીંથી એક કાંકરી મારું તો લંકાના ગઢના કાંગરાને દરિયામાં ડૂબાડી દઉં, પણ મારા હેઠળ કાંઈ કરાય નહીં, પણ હું એક બાણ છોડું છું, લક્ષ્મણનો વાળ વાંકો ન થાય. અને એ બાણ આવ્યું લંકાના રણ મેદાનમાં ચક્કર ચક્કર ફરતું હતું. એવે વખતે રામને ખબર પડી ગઈ કે આ મારી માં કઈ કઈનું જ બાણ હોય, બીજા કોઈનું ન હોય. અને આમ જોયું કે હે માં, હે કઈ કઈ, રાવણને મારવાનો જસ તો મને લેવા દે માં, તારે પગે પડું છું, એટલું તો કરવા દે મને. અને ઈ બાણ પાથામાં આવ્યું, અને ઈ વિભીષણના કહેવા મુજબ 31મું છૂટ્યું, ત્યારે અધર્મનો નાશ થયો છે. એના પાયામાં એક શક્તિ પડી છે. સંત કોને કહેવાય ખબર? મને એક પ્રસંગ ગમે છે, બહુ સરસ. એક સાધુ કુટિયામાં રહે, સાધના કરે,
ભિક્ષા લઈને પોતાનું પેટ ભરે. અને એક ગામડામાં જઈ અને ભિક્ષા દે મૈયા કીધું ને, તો ઓલી બાઈ કીધું મહારાજ ભિક્ષા નથી, ઘરમાં કઈ નથી, માગવા શું આયલા આવો છો? જોયું આમ કીધું, પણ છતાં એનું દિલનું રેગ્યું નહીં, એની રેખા બદલી નહીં, નીકળી ગયા ત્યાંથી. હવે બીજે દી કોઈ જાય ત્યાં, છતાં ગયા ભિક્ષા દે મૈયા. કે મારા તમને કાલ ના પાડી હતી તોય આજ આવ્યા છો, શું કામ માગવા નીકળ્યા છો? નથી ઘરમાં કાંઈ. એક પણ રેખા બદલ્યા વિના નીકળી ગયા. કલ્પના કરો, ત્રીજી વાર કોઈ જાય, ત્રીજી વાર ગયા ભિક્ષા દે મૈયા. પછી આપ નહીં માનો મિત્રો, ન બોલવાનું ઘણું બોલી અને મહત્વ હતું ને મેલું દાટી ભિક્ષા પાત્રમાં નાખીને કીધું કે લે આ ભિક્ષા. કાયમ ના પાડું છો તોય ઉભો છો અહીંયા. મેલું દાઢ ભિક્ષા પાત્રમાં મહોતું પડ્યું. બીજી ભિક્ષા ગઈ, રેખા ન બદલી એની. ઓહો, ક્રોધની વાત તો ક્યાં રહી. પગલા ઉપાડવામાં ફેર ન પડ્યો, નીકળી ગયા. ભિક્ષા ખવાય એમ તો હતી નહીં, પશુ પક્ષીને દઈ દીધી. પણ ઓલું મહોતું હતું ને, કપડાનો ટુકડો હતો ને મેલો દાટ, એને જઈ નદી વહેતી હતી ને, ખાડ 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 ત્યાં ધોઈ નાખ્યો ટુકડો. ધોઈ ધોઈને બગલાની પાંખ જેવો કર્યો. અને પછી કુટિયાઈ આવી, એક એક તાગડો નોખો કરી કરીને એની વાટ કરી. વાટ કરી કોળિયામાં થોડુંક દિવેલ હતું નાખી, દીવો પ્રગટાવી અને એક કુટિયામાં દેશના સાધુએ પ્રાર્થના કરી. સાંભળજો મિત્રો, કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા નોધારાના આધાર, મારા બાપ. એ બિચારી બાઈ તો અજ્ઞાન છે, એને ખબર નથી હું શું કરું છું. એના હૃદયમાં આજે અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ આ દીવડાથી અજવાળા કરીને અંધકાર દૂર કરજે મારા બાપ. એ અંધકાર દૂર કરજે મારા વાલા, અંધકાર દૂર કરજે. એને પ્રાર્થના કરી. અહીંયા એ બાઈને પસ્તાવો થયો, ટેલિપથી જેને કહીને આપણે, ચમકારો થયો. હાય 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 હાય, એ સાધુને મેં અપમાન કર્યું, ન બોલવાનું બોલી. રોજ આવીને મને એમ કહેતા હતા, મૈયા ભિક્ષા દે માં. અને છતાં હું એમ કહું કે તમે માગવા હેલા આવો છો, અને છેવટે મેં ભિક્ષા પાત્રમાં મહોતું નાખ્યું. હાય હાય હાય, હું તો પાપી નહીં કહેવાનું, અભાગણી કહેવાનું. આંખમાંથી આંગળાની ધારું કરો. સાધુ બાવડું પકડીને કીધું, માં તારો કોઈ ગુનો નથી. અરે ગુનાની શું વાત કરો, મેં મેલું દાંત મહોતું નાખીને તમારી ભિક્ષા પાત્રમાં બધી ભિક્ષા બગાડી નાખી. કે નાના દીકરી, એવું કઈ નથી, તારા મહોતાએ તો મારા ઝૂંપડીમાં, મારી કુટિયામાં અજવાળા 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 કરી દીધા. માં તારા મહોતાએ તો મારી કુટિયામાં અજવાળા. આને સાધુ કહેવાય, બસ. બાકી બાવા કહેવાય, આપણા હારુથી થયા હોય, વડકે આવ્યા હોય ને એને બાવા કહેવાય. આપણે કે બાપુ સીતારામ તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો. તને કોને લગ્ન કરવા ના પાડી હતી? કઈ હગાઈ અમે તોડી આવ્યા તારી? કે તું અમને ખાવાનો તો બારોટીઓ બાવો થયો. હુકમ જ કરે ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરો બનને આ તે કીધું ને અમે ગરમ કર્યું, ઉપરથી નથી આવ્યા અમે ક્યાંયથી. હે, ક્રોધનું ઝાડું હોય. એક જણ આવા મહારાજે ઘીરે લઈને કીધું કે બાપુ કઈ દૂધ ગરમ કરી દો? તો હા કરી દે, દૂધ કરના હે તો દૂધ કર દો. દૂધની તાળી દેતા દેતા છોકરો કે બાપુ મારા બાપો જો ઓચિતાનો આવે તો પી જજો, નકર એ થૂલી ખેડ નાખશે તમારી મારી બેની. હા, એમાં ધ્યાન રાખજો, આવશે નહીં હાલ સુધી. પણ આ તો ભાઈ તમારા ભાઈ નબળા હોય તો તમે ધીરે ધીરે ફૂંકું મારીને ન પીતા. અને મારા જે કઠણાય વાળા આમ મોટે તાળી માંડીને ઓલે ડેલી ખોખારો ખાધો ભાઈ, અને એક જ ખબર કે એક જ ઘૂંટને તાળી દૂધની પી ગઈ ભાઈ, અને સોટલી ખીતો થઈ ગઈ. હાવ એ હાયલા ને તો આ છોકરો હોડી કાઢી કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. તો આશીર્વાદ દેને કા ઠેકાના જલ ગયા બેટા, તો જીભ તો ગોટો હરી ગઈ મારા બાપ. અને બાબા કહેવાય અને સંત ન કહેવાય. સંતની વ્યાખ્યા તો કઈક જુદી છે. કાલે સવારનો અમારો અમરેલીનો દાખલો લ્યો ને, કુવાને કાંઠે સાધના કરતા હતા સંત મૂળદાસ.
આહા, શું આ દેશના ઋષિઓએ મને તમને રસ્તો બતાવ્યો છે. હાય હાય હાય. અંધારું જામેલું, પોતાનું પિંડ ન હોવું જેવો અંધકાર, અને આમ જામ દાસ સંત મુરદાસને જોઉં, દેખાણું શું છે? કોઈ સ્ત્રી વાયમાં પડવા આવી છે. એ વાયમાં પડે એમાં એ જોતા એ ધીરે 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 મીંદડી પગે હાલતા હાલતા આમ જ્યાં બાઈ વાયમાં પડે ત્યાં બાવડું પકડી લીધું. દીકરી વાયમાં પડવા આવી છે. કેવું ચિત્ર છે ભાઈ અમરેલીમાં. કાલ સવારની વાત છે કે હા બાપુ મને મૂકી દે, મારે વાયમાં પડવું. તો અરે વાયમાં પડાય બેટા, કે મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. તો કે એક ભૂલ કરીને વાયમાં પડીને બીજી ભૂલ કરવી છે. શું કરું બાપુ, મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લેવાય એમ નથી, એટલે મારા પિતાની આબરૂ સાચવવા વાયમાં પડવા આવી છે. સંત મુરદાસનું હૃદય દ્રવી ગયું. ઓહો, સાધુ આને જ કહેવાય કરુણા પ્રગતિ. હે બેટા, બાળકનું નામ લેતો બચી જા ખરી? હા બાપુ, તો બચી જાઉં. એ તો અમરેલીની બજારમાં કાયલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુરદાસ છે. કે બાપુ તમને અમરેલી માર છે હો, તો માર ખાવા દીકરી અમે જન્મા છે, પણ તું અને તારું બાળક જો બચી જતા હો તો અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુરદાસ છે. પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે, અમરેલી ખૂબ માછલા ધોયા મુરદાસ ઉપર. પણ એની એક આપણો જાણ સમજ છે એટલે વાત કરવી છે કે પછી આખું અમરેલી ગયું ત્યાં ઝૂંપડીએ કે આવા પાપ કરશો અને સાધના કરી અને ખોટો ડોલ કહેશો. આલે આ છોકરાને, એ બાળકને મૂકવા ગયું હતું અમરેલી. લે કઈ મોટું, આ તારું બાળક છે. મુરદાસજી શું બોલ્યા ખબર? એમ. બીજો શબ્દ નથી બોલ્યા, એમ. પછી કઈ બોલ્યા નહીં, માણસો વયા ગયા. પણ માં જેમ દીકરાને મોટો કરે, પૂંભળેથી દૂધ પાઈ પાઈ બાળકને અમરેલીના સંત મુરદાસ મોટો કરે છે. અને પછી પાપ છાનો રે. બાઈએ પછી જેને કીધું કે એનું બાળક નથી, બાળક તો ફલાણાનું છે. પછી એનું અમરેલી પગમાં પડવા ગયું અને કીધું કે અમને માફ કરજો, આ બાળક તો બીજાનું છે. મુરદાસ બાપુ એ શું કીધું ખબર? એમ. એ બે એમની વચ્ચે જે છે ને એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જે ગીતાજીમાં વર્ણન કર્યું છે ને કૃષ્ણએ, એને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહેવાય. બે એમની વચ્ચે મૂકવા આવ્યા તારે એમ કીધું, અને પછી ઈ જ અમરેલી માફી માંગવા ગયું તારે કીધું એમ. આને સંત કહેવાય બાપ. બાકી તો મેં તમને કીધું એમાં આવેશ છે, આવેશમાં સાધુ ન થવાય. એક જણો ગંગાજી ગયો, આવેશમાં આવી ગયો અને પ્રતિજ્ઞા લઈ લીધી, ગંગામાં તારી 1000 માળા કરે કાયમ. બોલો 1000 માળા ભાઈ થાય કે નહીં? લેવાઈ ગઈ પ્રતિજ્ઞા. ઘીરે આવ્યો 1000 માળા થાય, આંગળીએ ચડાવી 1 2 3 4 એમ ભોળના દીકરાએ 1000 પૂરી કરી. બોલો, આને આવેશ કહેવાય, સાધના નો કહેવાય. એક જણ ઘેરે આવીને એની પત્નીને કહે કે હું તો હવે સાધુ થઈ જવાનો. તો હોય નહીં, તો આ જબો રંગી આવ્યો છે, તુલસી ને ક્યારા મૂક્યો છે, 5 વાગે ઉઠાડજે મને, દુનિયા તો ફૂટલ નીકળી હાવ. બાઈ બિચારી રોવા માંડી, અરે અમારું કોણ તો તમારા રામ ના રખવાના. એમ તું આવ્યો તો ઘોડે ચડીને તો ત્યાં કટાઈ ગયેલ તરવાર લઈને, અને હવે રામને પરવા મૂકી જાય તો પૂરું થઈ ગયું. બસ 5 વાગે ઉઠાડજે, જબો પહેરી વયું જાઉં ભગવો. હુઈ ગયો તો પણ આ દેશની આરી નારી એને ઉઠાડે 5 વાગે. મિત્રો, જયારે જયારે આ દેશનો પુરુષ ઊંઘી ગયો છે ને ત્યારે દેશની નારીઓ એને જગાઈ જાય છે. જયારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ત્યારે ભારતની આરી નારી આગળ આવી છે. 5 વાગે ઉઠવાનો નતો, એની પત્નીએ જેને ઉઠાડ્યો. બોલો ઉઠો, 5 વાગી ગયા, સાધુ થવું છે ને. આંખું છોડતો છોડતો ઉભો થયો, સારું કર્યું ઉઠાડે, નકર બપોર થઈ જાય અહીં નહીં. ઉકળ્યો, ડોકમાં જબો નાખ્યો, ભગવો, અને ડેલી બાય નીકળ્યો. ત્યાં એની પત્નીએ પ્રશ્ન કર્યો, તમે જમશો હું? આ દેશની નારી એની ચિંતા કરે, તમે શું ખાઈશો? મામ શું કરશો? હું ખાઈશો? ભીખ માગીને ખાઈશ. અવાજ ભરી ગયો. એમ ક્યાં જાઓ ભીખ માંગો? કે ઘેરે ઘેરે. એમ કોક ના પાસે અમારા ઘરમાં કઈ છે નહીં તો બીજે ઘેરે જાય. ન્યાય એમ કે અમારા ઘરમાં કઈ નથી તો ત્રીજે ઘેરે જાય. ન્યાય કહે કે અહીં હું આવેલા આવો નથી અમારા ઘરમાં કઈ, તો ચોથે ઘેરે જાય. એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાય એના કરતા એક ઘરનું ખાન તને શું વાંધો?
તો આ જબો કાઢ્યો લ્યો આ આવ્યા આપણે પાસે શું વાર લાગે એને હે? આવેશ આવેશ કે આવો એક બીજો દાખલો મને ગમે એટલે કહું. એક જણ આવીને એની પત્નીને કીધું હું તો સાધુ થઈ જવાનો છું કે હોય નહીં તો કે આ પૂરું થઈ ગયું. અને ભાઈ એ આમ ડબો ડોકમાં નાખીને વયો ગયો પણ ક્યાંય જાય નહીં. ગામમાં આટા માર્યા કરે શેરીઓમાં ગલીઓમાં ફરવા અને એને એની ઓલી એની પત્નીને ઘણા કહી આવે ગામના હોય ને બધા હિતેશુ હોય ને એ જેને કહી આવે કે જાતો નથી હો ક્યાંય એ વાડામાં ઊભો હતો ડેલી ઊભો હતો ઘુમરા મારે રહ્યો. એમાં વળી ત્રીજે દી ઓલી બાઈ વાડામાં છાણા થાપતી હતી ન્યા પૂગ્યો આમ વાડીએ જઈ મોઢું ઊંચું કરીને કે મયા ગિરનાર કા માર્ગ કહા હે. છાણા થાપતી થાપતી એની પત્ની કે ઘીરે હોય ભૂંડો લાગશો 4 દીઠિયા ગામમાં રૂંબાડા લે. હું ક્યાં રૂંબાડામાં કાલ કારા કાકા ડેલી ઉભો તો હરાયું ઢોર ઉભો હોય રૂંબાડાનો દીકરો થા પાછો હાલ ઘીરે હાલ ઘીરે હાલ લ્યો આવ્યો લ્યો ઘીરે આવ્યો. સાધના ન કહેવાય બાપ. સાધના તો શક્તિ કરી શકે હે